વડી કચેરીથી પધારેલ નાયબ નિયામક શ્રી ધૃતિબેન અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર પલ્લાદ સર આપણા CTS બ્રાન્ચ વડી કચેરીમાં સંભાળે છે. એનું રાજકોટ રિજિયન કણજરિયા સાહેબ વતી સ્વાગત કરું છું. અને જે આયોજન કરેલ છે વૈભવ સર, આદિત્ય સર અને એની ટીમ, જેમાં પૂજાબેન ને તો બધા અવારનવાર અમે મિટિંગમાં એમાં ભેગા થયેલા જ છે. એ સારામાં સારી તાલીમનું આયોજન કરેલું, આચાર્યની તાલીમનું આયોજન કરેલું, રાજકીય મહિલા ITI અને રાજકોટ ITIમાં પણ POTની તાલીમ આપણા ઇન્સ્ટ્રક્ટરની હતી, એમાં કદાચ કોઈ આવ્યા હશે, એનું પણ આયોજન કરેલું. એવી જ આજે જે છે પ્લેસમેન્ટ ઓફિસર ટ્રેનિંગ્સ છે, એટલે આપણા બધા SI FI રહ્યા છે, જેને તમે સંસ્થાના વડાએ તમને પ્લેસમેન્ટ ઓફિસર બનાવેલા છે. પ્લેસમેન્ટ ઓફિસરનું ફંક્શન એવું છે કે એમ્પ્લોય અને એમ્પ્લોયરની વચ્ચેની એક તમે કડી છો. નોકરી મેળવનાર અને નોકરી આપનાર એ બંનેની વચ્ચેની તમે કડી છો, અને તમારે બંને વચ્ચેના પ્રશ્નોને ફેસ કરવાના છે. નોકરી મેળવનાર હંમેશા એવું એક્સપેક્ટેશન આવતું, વધારે પગાર મળે, ઓછો ટાઈમ મળે, વધારે મને લાભો મળે, ટ્રાન્સપોર્ટેશનના ને આ ને તે ને એવું બધું એક્સપેક્ટેશન હોય. અને નોકરીદાતા જેનું એક્સપેક્ટેશન એવું હોય, ઓછા પગારમાં વધારે સમય કામ કરે. આવા બધા એક્સપેક્ટેશન નોકરી આપનાર અને નોકરી લેનાર છે. એ બંનેના પ્રશ્નો સમજી અને તમારે બેયને સંકલન કરાવવાનું છે. આપણું ફંક્શન એક જ છે કે આપણા વિદ્યાર્થીઓ છે એને નોકરીએ લગાડવાના છે. એટલે વિદ્યાર્થીઓની જે નોકરી માટેની જે અપેક્ષાઓ છે એ ઘણી મોટી હોય છે. એને તમારે એને સમજાવવાના છે કે ભાઈ તમે આટલું કરો, પછી તમારી અપેક્ષાઓ ધીમે ધીમે પૂર્ણ થશે. અને નોકરીદાતાને એ કહેવાનું છે કે આને તમે કંઈક સારો એવો સેલેરી આપો, કારણ કે તમે જે કહો છો એટલા ઓછા સેલેરીમાં કામ ન કરે. આજે કદાચ હાજર નથી RS AS ત્રિવેદી, જે અમુક